ખેતીમાં કાંઈ લેવાનું નથી એવું બોલતા પહેલા અમરેલીના આ ખેડૂતને ધ્યાનથી સાંભળી લેજો, તમારી દ્રષ્ટિ બદલાઈ જશે. કારણ કે સમસ્યા પાકમાં નથી, પણ આપણે એ પાક કેવી રીતે વેચીએ છીએ એ પદ્ધતિમાં છે. આ છે સાવરકુંડલાના મનસુખભાઈ ગાજીપરા. માત્ર 10 ધોરણ ભણેલા આ ખેડૂત છેલ્લા 4 વર્ષથી શેરડી પકવતા હતા. બીજા ખેડૂતોની જેમ આ ખેડૂત પણ પોતાની શેરડી હોલસેલના ભાવે માર્કેટમાં વેચવા જતા, પણ મળતો શું? વચેટિયાઓ કમાતા અને મનસુખભાઈના નસીબમાં આવતી માત્ર મહેનત અને ક્યારેક તો નુકસાન પણ. 3 વર્ષ પહેલા મનસુખભાઈએ પોતાની કોઠાસૂઝ વાપરી. તેમણે વિચાર્યું કે મારી મહેનત બીજાને સસ્તામાં કેમ વેચવી. તેમણે શેરડી વેચવાનું બંધ કર્યું અને પોતે જ શેરડીનો રસ કાઢવાનું મશીન લાવ્યા અને સીધો જ રસ ગ્રાહકોને વેચવાનું નક્કી કર્યું. હવે મનસુખભાઈ ખેડૂતમાંથી સ્માર્ટ વેપારી બની ગયા. આજે મનસુખભાઈ શેરડી નથી વેચતા, પણ તેનું વેલ્યુ એડિશન કરી સીધો તાજો રસ વેચે છે. 10 રૂપિયાનો એક ગ્લાસ, એમાં સીધો 3 રૂપિયાનો નફો. વચેટિયાઓનો ખર્ચ 0 અને ગ્રાહકને મળે શુદ્ધ અમૃત જેવો રસ. 15 વીઘાના ખેતરમાં 2 વીઘામાં પકવેલી શેરડી હવે તેમને નુકસાન નહીં, પણ બમણી આવક આપે છે. 14 વીઘા જમીન છે, 14 વીઘા. એમાં 2 વીઘાનો વાડ છે અને ઘરનો શેષોડો આપું છું. ઘરનો વાડ 10 રૂપિયા ગ્લાસ વેચું છું. વેચાણ થાય છે 2.5 થી 2.5 લાખ રૂપિયાનું. હોલસેલ આપણા ઘરનો છે, 10 રૂપિયા છે. ગ્રાહકને પોહાય, સસ્તું અને સારું. વેચાતો લેવી 10 રૂપિયા પોહાય નહીં. ગ્લાસ 2 થી 3 રૂપિયા 4 રૂપિયા જેવો લખો થાય. વિચાર તો અમારા પહેલાથી જ છે આ ધંધો બાપ દાદાનો. અત્યારે પહેલા વાડી નહોતી, એ વેચાતી શેવડી લેતા અને હવે ઘરની વાડી થઈ એટલે ઘરની શેવડી. મિત્રો, મનસુખભાઈની આ વાત સાબિત કરે છે કે દુનિયા ગમે એટલી ડિજિટલ થાય, પણ ગુજરાતી ખેડૂતની કોઠાસૂઝનો કોઈ પર્યાય નથી. જો ખેડૂત પોતાના પાકનું મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન જાતે કરતા શીખી જાય તો તેને ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવો પડતો નથી. શું તમારા વિસ્તારમાં પણ આવા કોઈ પ્રગતિશીલ ખેડૂત છે? જો હોય તો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને વધુ ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. જય જવાન, જય કિસાન. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.